માતાજીના દર્શન કરી લીધા છે. ટાઈમ કેટલો થયો હે? 4:09 ટાઈમ થઈ ગયો है. पैसा डिपॉजिट करवाना है. गुड मॉर्निंग, वेलकम टू माय न्यू ब्लॉग. सुबह सुबह में ब्लॉग करते स्टार्ट. सुबह के बज गए हैं कितने बजे? 7 बजे. 7 बज के नहा लिए हम, मस्त फ्रेश हो गए, चाय पी के आज जाएंगे माता जी के दर्शन करने के लिए. ठीक है, आप ब्लॉग में न देखो. ये छोकरी इधर सो रही है. निधिया, यही छोकरी उठो नहीं है. हाँ चम उठो उठो उठ. हाँ उठना भाई. संपल की उठा पड़ गया है. लिंडी इधर घूमरा खा रही है. ત્યાં તો ચા પીધી 10 જ ચાલના હોવાની પેલા નથી. હા એમાં તો શું ઉઠી ચા પીવા પછી બીજી બધી વાત નહીં. તો ગુડ મોર્નિંગ જય માતાજી. આઈ ગુડ મોર્નિંગ જય માતાજી. ગુડ મોર્નિંગ જય માતાજી. ચમના કરો ચા છે શું બનાવી તો रात में. तो चलो बस कोई नहीं, આપણે સાહેબ પી લઈ અને પછી જવાનું માતાજીએ દર્શન કરી પછી આપણે જઈશું. આપણે આવી ગયા છીએ માતાજીએ દર્શન કરવા માટે. તો દર્શન કરી લેવી માતાજીના અને પછી મળવી. તમે બ્લોગમાં કન્ટિન્યુ આમ નામ બન્યા રહો. ચલો દર્શન કરી લેવી પછી મળવી માતાજીના. તો ફાઇનલી મિત્રો આપણે માતાજીના દર્શન કરી લીધા છે અને હવે આપણે જવાનું છે દુકાને. તો ચલો આપણે જઈએ ઘર બાજુ. ઘરે જઈ અને જવાનું છે દુકાને. દર્શન કરી લીધા છે. આપણે જઈએ હવે દુકાને. ઘરે જઈશું, ઘરે દીવલી મૂકશું, દીવલી મૂકી અને પછી જઈશું દુકાને. બ્લોગમાં કન્ટિન્યુ આમને બન્યા રહેતા. દુકાને જઈ પછી મળીએ. આજે દુકાને થોડુંક મોડું થાય કારણ કે સદ ગયો દુકાને હું આવ્યા માટે. આજે એની જગ્યાએ હું મારી જગ્યાએ એ છે. તો ચાલો કોઈ નહીં, લોકો બન્યા રહો. તો ફાઇનલી ગાઈસ આપણે જવાનું છે પોસ્ટમાં. જો આ પોસ્ટ ઓફિસની ચોપડી છે નીનુની, એટલે પૈસા ડિપોઝિટ કરવાના છે એટલે આપણે જવું પડશે દુકાન. એટલે આપણે પપ્પાને પૂછ લેવું કે શું કરવાનું છે તમને કહી દઈએ. ફ્રેન્ડ્સ આપણે જે આવી કાળ ઝાડ ગરમીમાં તડકો માથે હે, ટોપી માથે હે, આવી ગરમીમાં આપણે જેટલા પોસ્ટ ઓફિસે પૈસા ડિપોઝિટ કરવા. પણ આપણા કરમના એટલા કાઠા હતા ને કે પોસ્ટ ઓફિસ જ બંધ. એ યાર મગજ તો એવો ગરમ થયેલો ને. એક તો બોડી હીટ મારે, એક તો આ મગજ હીટ મારે. એટલે લગભગ મેં વિચાર્યું કે હવે જઈને કશું એ હુઈ જ જવું છે કારણ કે આવી ગરમીનું કંઈ હુજતું જ નહીં. હુવા સિવાય કશું એમ વિચાર જ જ્યાં તક કે આમ કરી તેમ કરી. એમ થાય કે આવી કાળ ઝાડ ગરમી માથે તપારો આપણું તો. અને જો વાતુમાં વળાઈ ગયા ઘરે અને ઓલા તમારા બધા હોતા હે ને. વાખી દેવ તને ગાયું બાયું કરી જાય ને તો થાય. શું વાત નીચે હશે તમે જોજો. સો ફાઇનલી ગાઈસ આપણે બે ઉઠી ગયા હતા અને જો ટાઈમ કેટલો થયો હે? 4:09 ટાઈમ થઈ ગયો હે. ભાઈ બોલાવતી લાગે. શું કહે ભાઈ? હાલો કોને કરવા? શું કામ જાવ દે ગાઈસ. પહેલો ફોન કરે ને આપણે ના હું કરી પાછું એવું થાય પાછું ભૂલી જાય. ચાકણ એમની છોડી ના
તો છોકરાના હે ઓલા વાહને દિલમાં છીએ છોકરો પેલા જ ફોન નાઈકર ખાવાનું લાગે રોમાંથી ફાઇનલી મિત્રો આપણે અત્યારે અચાનક જવાનું છું દુકાને કારણ કે પપ્પાની જતા રહ્યા દસાડા એટલે મને કે દુકાન મેં ખાલી આડી કરી છે એટલે કે તું જલ્દી જા દુકાને અને દુકાન ખોલીને બે કારણ કે કોઈ ગ્રાહક આવે ને તો પાછા ના જાય એટલે આપણે જવું પડશે તાત્કાલિક દુકાને જો ટાઈમ એ શીખો કેટલો થયો 6 વાગી ગયા છે એટલે આપણે મળીએ સીધા દુકાન એન્ડ આપણે આવી ગયા હતા દુકાન કરીને મમ્મીની જોવા આવી ગયા હતા અરે જો નીલું જો કરે વાહન यो कहाँ है भाई 220 खोटी वस्तु ना वो तो આપણે જहाँ चाहे सेट पे प्यार के फोटो पेलाना है हाँ सुन ले આપણે હા ચાહે ને So guys, આપણે હવે ઘરે આવી ગયા હતા ને ભૂખ લાગી જબરજસ્ત નીકળી મમ્મી કીધું કંઈ ખાવાનું હોય તો કાઢ તો ફાઇનલી ગાઈસ જો આપણે આવી ગયા દુકાને અને આપણે જવાનું થયું છે જમવા જો પપ્પા અગરબત્તી કરે છે અગરબત્તી કરી રહી એટલે આપણે જવાનું છે સો પપ્પા તો અગરબત્તી કરે છે આપણે જવાનું છે જમવા માટે પપ્પા અગરબત્તી કરી રહે પછી દુકાન જવાનું છે બંધ પછી જમવા માટે કારણ કે આપણું નહોતું આવ્યું હતું જવાનું છે જવાના હતા બઈ નહીં પણ અચાનક અમે નહીં જઈએ તમે જતા તો હવે આપણે જવાનું થયું છે અને આમ પડ્યું આપણો બાદલ બહુ હે ને સો આપણે જવું છે ને પણ જમવા કે હમણાં શું ચાલુ થયું છે हेलो શું થયું ચાલુ થયું हो जाओ सी जाओ થઈ ગયું वो जो मेरे कमरे पे ही है ગરદી કેવી હે गर्दी नहीं करे हमारा तो पांच मान जोड़ के नहीं कि जैसे मान जोड़ और पति जाए એ હારો જો પપ્પાએ તો પૂછી લીધું છે કે જવાનું કે નહીં તો જાવ છે ને આપણે હવે ચલો ગાઈસ આપણે જમે બમીને જઈએ તારા માટે દુઃખનો સમાચાર હતો કેમ શું છે તારું એક પેન્ટ નહીં બન્યું એ તો આપણે કીધું ને કાલ કરી નાખીએ હા તો અત્યારે તે કીધું એટલે આવ્યો હું તને ફોન કરતો તો પણ મેં કીધું જેમ જવા દે કહું આ વિપુલની દુકાન થી આ લેવા આવતો હતો લઈ જવા તો કાલ લઈ જવું હતો ઉતાર નહીં કાલ કદાચ જાનમાં જવાનું થતો દેખાતો અત્યારે બે જોડી છે બે જોડી નહીં શર્ટ તેને થી એક ઘોડું પેન્ટ બાકી રહી ગયું ખાલી એક પેન્ટ જ બાકી એમ ઘોડું પેન્ટ એ મારા દાખલા જવાનું થયું ને એમાં બાકી રહી ગયું તો થઈ ગયું તો ફિટિંગ કરે આ તો હવારમાં વેલા ખુલીશ ને તું એવી જનતા તો તેરા હવે ઉઠ્યો જાનમાં અહીં જવાનું એટલે લાઈટ બંધ કરું ના બારોબાર આય કરે નહીં હોવાનું તો ગાઈસ પેપર તો ખાઈને બારોબાર આવવાનો છે કરાવવાનો નહીં આય બંધ ના કરે ટાણાઉ સો ગાઈસ આપણે હવે જઈએ જમવા તો મેળવશે તો શૂટિંગ થશે અને જો કદાચ નો મેળાવો તો શૂટિંગ ના થાય એટલે ગાઈસ ખાવાનું તો આપણે પતી દીધું જો પપ્પાએ ખાઈ લીધું નહીં પપ્પા ફાઇનલી આપણે આમંત્રણ હતું જમવા બન્યું તો આપણે જમી અને હાલે જમી અને નીકળી ગઈ કારણ કે આપણે રોકાવાનું છે નહીં 8 વાગી ગયા આપણે સીધું જવાનું દુકાન આપણે કામ બાકી હાઈવે ઉપર એટલે બહારનો અવાજ વધારે આવશે તમને કોઈ સમજાશે નહીં એટલે આગળનો બ્લોગ કન્ટિન્યુ કરવી જોઈએ બ્લોગમાં કન્ટિન્યુ તો ગાઈસ તમે જુઓ આપણે ડાન્સ કરે અને બફારો બહુ થાય એટલે બહુ ક્લિયર અવાજ તો નહીં આવે જો હવે આપણે ઉપડ્યા કરે જો ગાઈસ પીવાનો માહોલ છે એટલે રોડ ઉપર હાઈવે
હાઈવે ઉપર સાધન ગાડી બાઈક એવું અતિશય જોવા મળશે. કારણ કે રોડ આપણો છે હાઈવે, સુરેન્દ્રનગર હાઈવે 17 નંબરનો રોડ છે. જો આમ બધી આવે ને એટલે હવે દુકાને પાસે તારે હા જાઓ તો દુકાન. બાઈક મેળ લીધું છે અને હવે બાઈક ની ચાવી આપણે ત્યાં કરી દેવી. ચાવી ત્યાં કરી દીધી છે અને મમ્મી ખાઈ લીધું તમે? સો ગાઈઝ જો મમ્મીને એમને ખાવાનું બાકી છે ને આપણે ખાઈ લીધું છે અને પાર્ટીની ખાઈને આવી ગયા છે. હા તો ખાઈ લો તમે. સો ગાઈઝ આટલે આપણા બ્લોગનું થશે એન્ડિંગ. જો તમે આપણી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને આપણી ફેસબુક ચેનલને ફોલો કરી દેજો. આવા જ બ્લોગ જોવા માટે આપણી ચેનલને રોજ ચેક કરતા રહેજો.